ઊભો કદી ના સુધરે છેવટે પલાળે તો કે રિટર્ન જવું છે મારે તારો હોલીઓ તો જો એ પલાળે. તો હેલો દોસ્તો, આપણે જવાનું છે અહીંયાથી પાખરથી જવાનું છે આપણે માઉન્ટ, અને તે આપણે રસ્તામાં આપણે નિસ્માની માતાનું મંદિર જોવા મળ્યું એટલે સરસ મજાના આપણને અહીંયા દર્શન કર્યા, અને આપણને રસ્તામાં કોઈ વિઘ્ન ના આવે એના માટે આપણે અહીંયાથી જશું. દર્શને જવાનું છે હવે માઉન્ટ, મળીએ ત્યાં આગળ આપણે રસ્તામાં. તો દોસ્તો, તમને આગળના વિડીયોના અંદર આપણે જોયું કે આપણે જે ઇસ્માની માતાના મંદિરેથી જે જઈને નીકળીને ડાયરેક્ટ આપણે જે માઉન્ટ આબુ જે પહોંચી ગયા છે ફાઇનલી. હવે આપણે જવાનું છે ઉપર આબુ રોડ જે જઈને સરસ મજાના લોકેશન છે ત્યાં આગળ જઈ અને આપણે તમને નજારો બતાવીશું કે કેવું ત્યાં આગળ ઉપર માઉન્ટ આબુમાં કેવું છે નજારો. હું ફર્સ્ટ ટાઈમ છું, આપણે તમને બને રહેજો બ્લોગમાં કેવું છે નજારો જોઈએ. તો આપણે તમે જોયું આગળ જે કટના અંદર કે આપણે જવાનું હતું પર માઉન્ટ, અને ફાઇનલી આપણે અડધામાં પહોંચી ગયા છીએ જે ઉપર ચડવાનું. ને આપણે બાઇકને અહીંયા થોડો વિશ્રામ આપ્યો છે કે કેમ કે જો કે રસ્તાનો જે ઊંચાણ વધારે છે, ચડાવ વધારે છે, એટલે એના લીધે આપણે બાઇકને થોડો લોડ ના થાય એના કારણે શું કે આપણેથી દૂરથી આવ્યા છે એ ગણવા જઈએ તો 150 કિલોમીટરથી 200 કિલોમીટર જેટલું થઈ જાય છે, એટલે આપણે બાઇકનો આરામ આલવો જોઈએ. એટલે આસ્તે આસ્તે આપણે ઉપર જવાનું છે આવી રીતે, કેમ કે જો કે નવું બાઇક છે ભાઈને. તો દોસ્તો ફાઇનલી આપણે જે લખી તલાવ છે ત્યાં આગળ પહોંચી ગયા છે. ને હાલની જે વાતાવરણની વાત કરીએ તો આપણે જે વાતાવરણને જે એકદમ ધુમ્મસ જેવું છે તમે જોઈ શકો છો, આપણે જે ધુમ્મસ એકદમ છે. અને આપણે જે વાત કરી જે બોટના અંદર બેસવાની, તો બોટના અંદર બેસવાના છે 200 રૂપિયા રેટ રાખી છે. તો આપણે પેમેન્ટની જે પ્રોસેસ અહીંયા શું નેટવર્કની પ્રોબ્લેમ છે એ કારણે આપણે જે કોશિશ કરી પણ પેમેન્ટ થતી નથી, તો પણ આપણે કોશિશ કરશો વારંવાર. તમે જોઈ શકો છો કે વાતાવરણ એકદમ ધુમ્મસ જેવું છે, કોઈ તમને દેખાશે નહીં. એટલે આપણે પૂછીએ જો પેમેન્ટ થઈ જશે તો સારું છે, તો આપણે બ્લોગમાં બન્યા રહેજો તો તમને બતાવીશું બોટના અંદર બેસીને. તો દોસ્તો આપણે પેમેન્ટની વાત કરી પણ પેમેન્ટ થતી નથી પ્રોસેસમાં. તો તમે જુઓ ખાલી લોકેશન, પબ્લિકની લોકેશન જુઓ ખાલી કે અહીંયા એક નંબર લોકેશન છે. અને વાત કરીએ લોકેશનની તો ગજબ છે યાર, ધુમ્મસ એકદમ છે, લોકેશન પણ જોરદાર છે. દોસ્તો જેમ તેમ કરીને ફાઇનલી આપણે પાર્ટીની વાત કરી, અને એ પાર્ટીએ શું જુગાડ કર્યો ખબર નથી, પણ ફાઇનલી આપણે ટિકિટ કઢાવી લીધી છે 2 ભાઈઓની. એટલે આપણે ફાઇનલી હવે બોટના અંદર બેસવા જઈ રહ્યા છીએ. તો બ્લોગના અંદર બને રહેજો, મજા આવશે ખૂબ એટલે ખૂબ. અને કોઈક જેકેટ જેવું હાલ દીધું છે અમારા ભાઈ જુઓ, અને આપણે પણ જેકેટ જેવું હવે પહેરવાનું છે. એ ભાઈ જે બોટના અંદર બેસવાનું છે પેન્ડલવાળું લીધું છે, એટલે ત્યાં આગળ બેસે અને પછી આપણને ખબર પડશે કે કેવી રીતે પેન્ડલ મારવાનું. અડધો કલાક સુધી ગમે એમ તમે પેન્ડલ મારી દો ને બોટમાં ફરી જો. આપણે પહેલી વાર જે દરિયાના અંદરથી જવાના છે, તો બને રહેજો, ખૂબ મજા આવવાની છે. જેકેટ બેકેટ ઠઠાઈ દીધું છે ને આપણે આ બોટ લીધી છે, ગમે એમ પેન્ડલ મારવાના છે. જો શનિભાઈ મારી છે ને આપણે હવે સીટમાં બેસવાનું છે. એટલે વિડીયોમાં બનાવજો, ખૂબ મજા આવવાની છે. તમે જુઓ ખાલી આપણે હવે જેમ સાયકલ આંકે એવી રીતે આંકવાની છે. એટલે આપણે હવે અડધો કલાક સુધી આપણી સમજી લેવાનું, આપણી પૈસા નથી એટલે આપણી અડધો કલાક સુધી આપણી છે. બોટમાં જ બેસી ગયા છે પણ આપણે વગર ડ્રાઈવરને બોટમાં ખબર સની અને અમે એવા હાલવાના છે કે આપણે પેન્ડલ મારતા આવડતું નહીં. અને જોરદાર એટલે પણ ચી સાઈડ મમ્મા હા એમ પકડી રહ્યા જો આ બોટ ચીજ ખાલી, તો આપણે પાવતી નહીં તો જેમ તેમ કરીને બેસી ગયા છે. તો જુઓ ખાલે ખૂબ થાય આ ભાઈ જે થાતી ગયા પેન્ડલ મારીને ખૂબ કાઢ્યું, થોડું આમ કર, ખૂબ કાઢ્યું. અમે હવે જો આવે રહી છે પેન્ડલ, અલા આમ કર ને તો ખૂબ કાઢ્યું છે. મિત્રો બન્યા રહેજો બ્લોગના અંદર, પગ દુખવા યાર. તો મજા આવે છે યાર, ફૂલ એન્જોય છે. તમે જુઓ ખાલે પેન્ડલ મારી રહ્યા છીએ. પેન્ડલ તારા ઉપર આધારે એ હમેથી જઈ સીધા આપણે રખડીને પાછા આવવાનું છે. બોડી થાચી ગયા છે મિત્રો, સરસ ખતરનાક. એ હારું પડી ગયા, ખૂબ મજા આવે. હે સની પડી ગયા તો કોણ બચાવે? સારું હાથવાળું લીધું તો સારું હતું. એ મજા આવી જાય. આપણે આમ ભમીને જઈએ, આમ કર, આમ ટન માર, આમ સીધા હેડે જાવ.
જૂના દિવસ પાછળ પણ બાઇક પડી છે ને યાર. હે જુઓ ખાલી ખૂબ માહોલ ગરમ છે તો જેમ તેમ કરી અને પેન્ડલ મારી રહ્યા છે. સારું પેન્ડલ મારા થાચી રહેવાયો. હાય ખૂબ કાઢું. હાય દોસ્તો આપણે બોટ ચલાવી રહ્યા હતા. સરસ મજાનું જે શિવલિંગનું જોરદાર જે શંકર ભગવાનની ચિત્ર જે પથ્થર ઉપર દોરેલું છે સરસ મજાનું એ જોરદાર સરસ મજાનું ચિત્ર દોરેલું છે. તો આપણે અહીંયા ફોટોશૂટ કરીને પછી નીકળીએ આગળ. તો બને રહેજો બ્લોગના અંદર. અહીંયા શું ઉત્તરાખંડ જેવું છે કે અહીંયા વરસાદ આવે ઘડીક તાપ પણ પડે છે. તમે જુઓ કે હાલ વાતાવરણ કેવું એકદમ ચોખ્ખું થઈ ગયું છે. ચકચકાટ જે સામે માણસ આવતા હોય ને તો દેખાઈ જાય, પણ થોડી વાર ટાઈમ પહેલાં તમે જોયું હશે કે સામે કોઈ આવતું હોય ને તો દેખાય ને કે કોણ આવે છે. તો હાલમાં જુઓ કે એકદમ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. તો આપણે અહીંયા મહાદેવના મસ્ત ફોટોશૂટ કરી દીધા છે. અહીંયા શિવલિંગ જે મસ્ત હતું ત્યાં આગળ પણ દર્શન કરી દીધા છે. તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે બોટનો, તો આપણે હવે ત્યાં આગળ બોટની જે જગ્યા હતી ત્યાં આગળ લઈ જઈએ છીએ. પેન્ડલ મારીને એવા થાચા છે ને હમે ફુવારો છે. એટલે અમારે શનિ એમ કહે છે કે હમે પેન્ડલ જે પેલો આપણે શું કહેવાય અહીંયા બોટ ઉપર જે ફુવારા ચાલુ છે તમે જોઈ શકો છો જે આ જગ્યાએ. તો ત્યાં આગળ ભાઈ કહે છે કે જવું છે તો હેડો અહીંયા જતા હોય. ગમે એમ ટાઈમ તો કાઢવો પડશે, પહોંચતો વાગ્યા છે. તો ફાઇનલી હવે અહીંયા જઈ બને રહેજો બ્લોગમાં. અહીંયા પણ આપણે ઉતારો થોડા ઘણો. આ ટોપો કદી ના સુધરે. છેવટે પલાળે તો કે રિટર્ન જવું છે. અરે મારે તારો હોલીઓ તો જો એ પલાળે. આપણે ફાઇનલી જે ટાઈમ થઈ ગયો છે હવે રિટર્ન જે બોટ કરવાનો. શનિભાઈ પેન્ડલ મારો અમે તો થાચા. સારું માની સોગન કે હાર્યું પેન્ડલવાળું કદી ના લેવું, કેમ કે ખૂબ હેરાન થવાય છે. સાચું બસ. હવે આપણે ત્યાં આગળ જવાનું છે. એ એક્સિડન્ટ થાય તો ફાઇનલી હવે આપણે ત્યાં આગળ જવાનું છે. જો આગળ બોટ લીધી હતી ત્યાં આગળ પાછું રિટર્ન આલી અને પછી આપણે જોઈએ છીએ નીકળવાનું તો નીકળી જશું.